એ ડાયરાને રામ રામ. અમે નીકળી ગયા છે તાત્યાથી હું જોગણી માના દર્શન કરવા. હું ને મારો ફ્રેન્ડ અમારું બાઇક નીકળી ગયું છે. આ છે અમારા ગામનું પીએચસી સેન્ટર દવાખાનું. હવે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આ આવી ગયું અમારા ગામનું ગુંદરું એટલે કે સ્ટેશન. આ છે દુકાન અમારા ગામના ગાંધરે. મારો ફ્રેન્ડ બાઇક ચલાવી રહ્યો છું, હું સાઈડમાં વિડીયો બનાવી રહ્યો છું. અમે ધીમે ધીમે હવે આગળ વધી રહ્યા છે. ગામની બહાર નીકળી ગયા છે. હવે ફ્રેન્ડ બાઇક ચલાવી રહ્યો છે. આગળ હવે આવશે એક મસ્ત ડેરી. આવી ગઈ ડેરી. અને આ છે લાલાભાઈની દુકાન જે શાકભાજી અને ઠંડા પીણાનો ધંધો કરે છે. હવે ગામની બહાર નીકળી ગયા છે હું ને મારો ફ્રેન્ડ. જો મિત્રો સામે દેખાઈ રહી છે ગૌ માતા. જય ગૌ માતા. અમને સારા સગન થઈ જાય છે ગામની બહાર નીકળતા. હવે અમે આગળ વધી રહ્યા છે. મારો ફ્રેન્ડ બાઇક ધીમે ધીમે ચલાવી રહ્યો છે. હવે જુઓ મિત્રો આ છે ગાંડા બાવળિયા જે રોડની સાઈડમાં બહુ આકરીને ફાટી ગયા છે. હવે આવશે અમારા ગામની બહાર માઇનોર કેનાલ કે જેના દ્વારા આખા ગામનું પાણી ખેતીવાડી કરે છે. આ છે મિત્રો એ તમને દેખાઈ રહી છે. આ આવી ગઈ અમારા ગામની માઇનોર કેનાલ જેના દ્વારા લોકો પાણી પાવે છે ખેતરોને. હવે સામે તમને દેખાઈ રહ્યા છે એક માજી કે જેમની અમે સેવા કરી રહ્યા છીએ. તેમને અમે અમારા બાઇકમાં બેસાડી અને ઊંટ સુધી લઈ જવાના છે. તો તમે જોઈ શકો છો માજી તમને દેખાઈ રહ્યા છે. બધા એ સામે કંઈક ઉપાડીને જઈ રહ્યા છે. જો મિત્રો મારું બાઇક ધીમે ધીમે તેમની પાસે જઈ રહ્યું છે. અને માજી હવે અમને કહે છે કે લેતા જાઓ. તો અમે એક સેવા કરી રહ્યા. સેવા એ જ સાચો ધર્મ છે. તો અમે એ બાઇક ઊભું રાખ્યું ને એ માજીને બેસાડી દીધા. અને હવે અમે નીકળી ગયા છે પાછા. અમારું બાઇકની એક સાઈડ કાપીને ભાઈ નીકળી ગયા છે. સામેથી કાર આવી. તમે મિત્રો જોઈ શકો છો બાઇક જઈ રહ્યું છે અને સામેથી આવી રહી છે લોડિંગ રિક્ષા. આ અમારા ગામનું ગોચર આવી ગયું છે જે સરકારી છે. અહીંયા લીમડાનું બહુ જ મોટું જંગલ છે જેમાં ખૂબ મોટા લીમડા છે. હવે આવી રહી છે અમારા ગામનું સાયફર કે જ્યાં ચોમાસામાં નીચેથી પાણી જાય છે. મિત્રો જો આ છે સાયફર. ચોમાસામાં બહુ તકલીફ પડતી એટલા માટે સરકારે સાયફર બનાવી દીધું છે. હવે હું ને મારો ફ્રેન્ડ નીકળી ગયા છે. જો મિત્રો આ બનાસકાંઠાના દેશી બાવળિયા દેખાઈ રહ્યા છે જે ગાંડા તૂર છે. સામેથી બાઇક આવી રહી છે. આ લીમડો છે મિત્રો. હવે અમે આગળ જઈ રહ્યા છે. હવે સામાન્ય નોર્મલ એક બમ્પ આવશે. એ તમને બમ્પ દેખાય છે મિત્રો. અહીંયા અમારું બાઇક ધીમું પડશે અને ધીમે ધીમે અમે આગળ એ આવી ગયું બમ્પ મિત્રો. ધીમે ધીમે મારું બાઇક આગળ જઈ રહ્યું છે. અમે 3 સવારીમાં આગળ વધી રહ્યા છે. મારો ફ્રેન્ડ બાઇક ચલાવી રહ્યો છે. જો આવે છે સામેથી બાઇક. હવે આવશે એક મિની કેનાલ કે જ્યાં શિયાળામાં પાણી હોય છે અને ઉનાળો અને ચોમાસામાં પાણી હોતું નથી. મિત્રો જુઓ હવે સામેથી આવી રહી છે. સામે આવશે એક સોલાર પ્લાન્ટ. જો મિત્રો અહીંયા 100 વીઘાની અંદર સોલાર પ્લાન્ટ ગોઠવાઈ ગયો છે જે અમારા આટલા લોકલ ગામડાની લાઇટ પૂરી કરે છે. મિત્રો જુઓ આ છે સોલાર પ્લાન્ટનો દરવાજો. હવે અમે આગળ જઈ રહ્યા છીએ. હવે બમ્પ આવ્યું પાછું. હવે સામે આવી રહી છે યુટર્ન કે જ્યાં અકસ્માત થવાની સંભાવના બહુ જ્યાદા છે. અહીંયા અકસ્માત ખૂબ થાય છે અને લોકો જો ખૂબ મોટો યુટર્ન છે કે જ્યાં સામેથી સાધન આવતું તો દેખાતું નથી. અહીંયા અમે મિત્રો હવે જોગણીમાં પહોંચવાની તૈયારી છે જ્યાં અમારું બાઇક કડીક ઊભું રહ્યું હતું અને અમે બાઇકને સેલ મારી દીધો છે પાછો. હવે અમે તૈયારી જ છે જોગણીમાના મંદિરે પહોંચવાની. અહીંયા મિત્રો જો સામે જ દેખાઈ રહી છે જોગણીમાં. અહીંયા પણ યુટર્ન બહુ મોટો છે. સામેથી રિક્ષા આવી રહી છે અને અહીંયા લોકો જઈ રહ્યા છે. જો જોગણીમાના મંદિરે લીમડો કેવો મસ્ત છે સુંદર. ત્યાં સાયડો બહુ સરસ છે. આવી ગયું છે જોગણીમાના મંદિરનો દરવાજો. જય માં જોગણી. અમે હવે બાઇક ઊભું રાખીને ત્યાં અંદર જઈએ અને માં જોગણીના દર્શન કરી લઈએ. તમને પણ જોગણીમાં બધાનું સારું કરે એવી મનોકામના. તો અમારે ત્યાં એક બાળક ઊભું છે. જો મિત્રો અમે હવે અંદર ધીમે ધીમે જોગણીમાના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છે. જો એક બાળક ઊભું છે ત્યાં અને અમારા વિષ્ણુભાઈ, હું અને અમારા ભરતભાઈ ત્રણેય દર્શન કરવા માટે નીકળી ગયા છે. રોહિતભાઈ પણ સાથે છે. જય મા જોગણી. બધાનું ભલું કરજે. જય માતાજી. જો અમારા કિશનભાઈ હવે નાળિયેર માતાજીને કરે છે. જય મા જોગણી. બધા દર્શન કરી લો. મા જોગણીમાં સૌની મનોકામના પૂરી કરે, સૌનું ભલું કરે. માતાજીના આશીર્વાદ બધાને સારા મળે એવી મનોકામના મા જોગણી. મિત્રો આ નાનું મંદિર દેખાય એ જે માતાજીનું જૂનું સ્થાનક છે અને આ જગ્યાને અમારા ગામના લોકો કબીરીવાળી જોગણી માનું મંદિર તરીકે ઓળખે છે જે બહુ મોટું ફેમસ છે અને માતાજી બહુ શ્રદ્ધાળુઓને આશા પૂરી કરે છે. જે પોતાની મનોકામના હોય તે માતાજીના ચરણે જવાથી દરેકની મનોકામના પૂરી થાય છે. જો માતાજીની જૂનું સ્થાનક કે જ્યાં